આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ, મનને મહેતાજી કરી કામે લગાડજો. અમે તો બધા સરવાળા કર્યા છે. હા, કેટલા નફો કર્યો ને કેટલા ગુમાવ્યો. એટલે રૂપિયાની વાત નથી, આ વરસની વાત છે. આ જિંદગીનો ચોપડો છે, એને ખોલવાનો છે, મનને મહેતાજી બનાવવાનો છે, જોવાનું આખી જિંદગી કર્યું હું, ક્યાં કર્યું, કેવું કર્યું, કેટલું કર્યું. ખરેખર સરવાળું માંડવા જેવો તો ખરો. 24 કલાક આમ તો આખો સરવાળો ન માંડીએ ને તો 24 કલાકનો માંડીએ. ભગવાન તને કેટલો સમય આપ્યો? 24 કલાકમાં ભગવાને આપણને તો 24 કલાક બધાને આપ્યો, પણ એમાંથી આપણે ભગવાનને કેટલો સમય આપ્યો? નાના કે મેં તો બધો મારા હાટો જ વાપરો છે. સ્વાર્થી બનીએ ને તો ભગવાન સારથી નો બને, અને એના માટે સમય આપીએ ને તો આપણો સારથી ભગવાન બને. એટલે જિંદગીના ચોપડામાં સરવાળું માંડવા જેવો ખરો. નાના કે અમને ક્યાં હિસાબ આવડે છે? આ હિસાબ તો બહુ આવડે. આપણા વડવાઓ અંગૂઠા ચાપ હતા, આંગળીના વેઢે ગણતા 5 વીઘે હો થાય આવું કેતા. તો એ આંગળીને વેઢે વ્યવહાર કર્યો, છોકરીઓ પહેણાવી, છોકરા પહેણાવ્યા. કોઈ દિવસ એ કોઈને પૂછવાનું થઈ ગયા, અહીંયા વેઢા હાલતા હતા તો એમાં હિસાબ થતો હતો, આમાં ન થાય. હા, હિસાબ તો બધે થાય. જયારે પોતાનું અને સ્વાર્થનું આવે ને એટલે માણસ હિસાબ બહુ કરે. પણ ભગવાન પાસે હિસાબ તો એ આપવાનો છે, હિસાબ એ કરવાનો છે. એ કરે એની પેલા આપણે કરી લઈએ. આપણે હરખો દાખલો ગણી જાય ને તો સાહેબ આમ ખરો કરે. હા, નહીં તો સાહેબ ચોકડી મારે. આપણે દાખલા ગણતા ને પછી ઘેરેથી નોટું બનાવવાનું કે અને બનાવીને જાય ને એટલે માસ્ટર સાહેબ અમારે આમ ચોકડી મારે. આપણે પૂછીએ ક્યાં વાંધો છે, એટલે ખોટો છે દાખલો. દાખલો ખોટો પડે ને એટલે સમજવાનું ભગવાને પણ ખોટો દાખલો પાડ્યો. એટલે આપણો દાખલો ખોટો ન પડે ને તો આપણે એમ કહેવાનું રીત તો સાચી છે, ભગવાનને કહીએ, પણ જવાબ લખવામાં ભૂલ કરી. રીત સાચી છે પણ જવાબ લખવામાં. ઘણી વખત આપણે ભગવાન તો જોઈએ છીએ પણ આપણે જે કરતા હોઈએ ને એ શાસ્ત્ર નથી કહેતું. શાસ્ત્ર કહે છે એવું આપણે કરતા નથી, અને આવું ના કરી શકીએ ને ત્યારે જ આપણે ભગવાનને કહેવું પડે. મારી ભાવના સારી છે, મારો ભાવ સારો છે, મારી ભક્તિ સારી છે. તો શ્રીમદ ભગવદ ગીતા 3 અધ્યાય અને 37મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાનને અર્જુન પૂછે છે, પ્રભુ તો મારે શું કરવું? માણસ જાણતા જાણતા અને જાણતો હોવા છતાંય પાપ તરફ ખેંચાય છે, તો એને ખેંચી જનાર કોણ છે? આવો પ્રશ્ન ભગવાને 36મા શ્લોકમાં અર્જુનને ભગવાનને કહ્યું. એટલે ભગવાન એમ કે છે, આપણે એની વાત કરીએ 37મા શ્લોકમાં. કામના એ આપણને પહેલા ખેંચી જાય. કામના એટલે ઈચ્છા, કામના એટલે વાસના, તો એ મને પહેલા ખેંચી જાય. તો ખેંચી જાય એટલે આપણે કામનાની પૂર્તિ હાટું મહેનત કરી કે મારી ઈચ્છા પ્રમાણે થાય. હવે ઈચ્છા પ્રમાણે થાય તો આપણને લોભ વળગે, હવે તો આમ કરું. અને ઈચ્છા પ્રમાણે ન થાય તો ક્રોધ વળગે. એટલે આગળ કૂવો છે ને પાછળ ખાઈ. તો અહીંયા ભગવાને કીધું કામનાની પૂર્તિ થતા લોભ ઉત્પન્ન થાય. પૂર્તિ થાય તો લોભ ઉત્પન્ન થાય. પૂર્તિ ન થાય એટલે કે આપણને સફળતા ન મળે તો આપણને ક્રોધ આવે, અને ક્રોધ પણ નુકસાન કરે અને લોભ પણ નુકસાન. કારણ કે જીમી પ્રતિ લાભ લોભ અધિકાર. જેમાં જેમાં વધારે લોભ હોય એમાં આપણે નીચા ગયા. અને કામનામાં વિઘ્ન પહોંચાડનાર ઉપર ક્રોધ ઉત્પન્ન થાય. આપણે ઈચ્છામાં વિઘ્ન નાખનાર હોય ને, હા ફલાણાને તો આઈફોન લેવો, પણ બાપાએ પૈસા દીધા નહીં એટલે છોકરાની ઈચ્છા પૂરી થઈ નહીં એટલે ક્રોધ આવે. પછી બાપુ એને દુશ્મન જેવો લાગે.
ખરેખર બાપો એના હિતમાં જોતો હોય, બાપો એના હિતમાં જોતો હોય, પણ છોકરાને દેખાતું નથી. દેવદાસને એવું જ હતું. એટલો મહાન થયો, એટલો જ્ઞાની થયો, એટલા ગ્રંથો લખ્યા, એટલો પ્રભાવશાળી થયો કે આ દુનિયામાં બધા એને માર્ગદર્શન લેવા માંડ્યા, પણ એના બાપે ક્યારેય વખાણ કર્યા. એટલે એની માને ઘણી વખત કે મારા બાપો કોઈ દિવસ મને સારો કહેતો જ નથી, કે મારા વખાણ કરતો જ નથી. માં કે હોય મારા બાપા જ સ્વભાવ એવો છે. એટલે એવું બેનો ઠારે, ફરિયાદ કરે ને એટલે ઠારે. અંગારા ધરે છે લાય થોડું ટાઢું પાણી નાખ. એટલે દેવદાસ ની માએ એવું જ કીધું, પણ એના મગજમાં ઉતરું નહીં. બાજુના ગામમાં બે માણસ ગયા હતા, ચાલતા ચાલતા આવતા હતા બપોર વધારે, પત્ની પત્ની. તે દિવસે દેવદાસ ને નક્કી કર્યું કે આ તો મારા બાપાને કે પતાવી દો, કોઈ સારું કેતો નથી, આજ મારી નાખું. એટલે રસ્તામાં એક મોટી શિલા હતી, એની ઉપર હંતાઈ ગયો. બાજુમાંથી રસ્તો નીકળતો હતો એટલે ઉપર બેસી ગયો, હાથમાં મોટો પથરો લઈ, શિલા લઈ, પોતાથી ઉપડે એની. આજ તો મારા બાપો નીકળે માથે નાખું પતિ. હવે તાપમાં એલા આવતા હતા પતિ પત્ની બી શાંતિથી આરામ લેવા કે તાપ બહુ છે, ઘડીક વાર આપણે અહીંયા વિહામો ખાઈ. એટલે એ શિલા એ છે બેઠા. એટલે હવે ઘરવાળી છે ને, એ ઘરવાળાનો મૂડ હોય ને તો એ હરખું બધું પૂછી ખીજમાં ન પૂછે. એટલે હરખો મૂડ હતો એટલે એને પૂછી લીધું, તમને નહીં લાગતું કે આપણો દેવદાસ નું કે બહુ નામ છે, બહુ પેલું છે, આવું છે, તેવું છે, તમે કોઈ કેમ વખાણ નથી કરતા? છોકરાને વખાણ કરવા જોઈએ ને, એ કે ખબર છે હું વખાણ કરીને તો દેવદાસ ત્યાંથી કે આગળ પ્રગતિ કરવાની બંધ કરી. મને અંદર તો આનંદ જ થાય છે કે છોકરો આગળ જાય ને તો બાપાને ખૂબ આનંદ થાય, પણ જો હું વખાણ કરી દઈ તો છોકરો પ્રયત્ન કરવાનું. એટલે ગુરુ એકદમ વખાણ ના કરે, એકદમ બાપો વખાણ ન કરે, અને એકદમ શિક્ષક વખાણ ના કરે, કારણ કે ઓની પ્રગતિ રૂંધાઈ જાય. એટલે કીધું, એટલે કે તમે હા કે હું રાજી જ છું, હું રાજી જ છું, પણ હું જો વખાણ કરે ને તો એને જે બાજી પ્રગતિ કરવાની છે ને એ નહીં થાય. કારણ કે પછી હું ઘણી વખત આપણે છોકરાને કહીએ ને બહુ તું હોશિયાર જો, એટલે બાપો કીધું એટલે તો એને પાવર ચડી ગયો, પછી અભિમાન આવે ને પડથી આવે. પણ કે હું એ કહેતો નથી, હું તો આનંદિત જ છું. ત્યારે ઓલો ઉપર બેઠો હતો ને એને એમ થયું અરે હું તો ખરાબ વિચારવા માંડ્યો, મારો બાપો બહુ સારો. પથરો ફેંકી અને આવીને બાપના પગમાં પડી ગયો. બાપાને કે હું હમણાં તમને મારી નાખવા, મેં તો તમારી વાત જાણ્યા વિના એ કે હું નિર્ણય લેવાનો, મને માફ કરો અને મને સજા દો. તો કહ્યું તે મારી મેં પથરો જ નથી નાખ્યો તો હું સજા છે નહીં. તો એટલે રાજા પાસે ગયો, રાજાને કીધું કે મેં આવું વિચાર્યું તું મારા બાપને મારી નાખવાનો હતો, તો કે મારી નાખ્યો તો કે ના, તો કે અમારી સજા તો જ મળે, ગુનો કરો તો. એ ગુનો જ નથી કર્યો તો તને સજા છે નહીં. એટલે પાછો આવ્યો. ઠીક છે, રાજાએ ના પાડે સજા દેવાની, મને સજા આપો, હું ગુનેગાર છું ભગવાનનો. એના બાપને કે મને સજા આપો. એટલે કે ત્યાં ગુનો નથી કર્યો, વિચાર્યો છે, વિચાર્યું તો પણ અમલમાં મૂક્યું નથી, તો તને સજા આપવાનું કારણ નથી. તો કે નહીં, હું ભગવાનનો ગુનેગાર તો છું, મનથી મેં કર્યું, તો હવે તમે જ મને સજા આપી શકો, બીજું તો કોઈ આપી શકે નહીં. તો સારું એક કામ કરી, તો વરસદી ઘર જમાઈ રહીએ. તો હા એરિયામાં હું કે ત્યાં હું જાઉં છું તો મને એમ કાંઈ ઝલું ઝલું કરે, હા ખાટલો ઢારે, માથે ગોદડા નાખી દે, હા સારું સારું જમવાનું દે ને, કે ત્યાં તમે મને કે સજા કરી. તો કે હા તું જાતો કરો, લાકડી લઈને મૂકી. એક દી રોકાણો તો બધા વાહ વાહ કરી, બીજે દી રોકાણો એટલે શીરોપુરી ભજીયા કર્યા. ત્રીજે દીએ હાળાએ પૂછ્યું, હા જીજાજી કેદી જવાના? તો હું તો અહીં રહેવા આવ્યો. હા
એટલે હાહરાએ કીધું લ્યો આ લાકડી અને ઢોરા સારવા જાવ, આ મફતના રોટલા તોડાય નહીં. તો એને ખબર પડી કે હાહરીમાં વરહદી સુધી તડકામાં ઢોરા સાર્યા. તો પણ એને કીધું કે મારા બાપુ કહેતો તો કે ઘર જમાઈ રહે ને તો તને સજા કહેવાય. આપણે ભાઈ આ દૂર રહેતા હોઈએ આ તો જમાઈને સારી રીતે હાંસવું, પણ ગામમાં રહેતા હોય તો કોઈ પાણીનો ગલાસ ભરી નહીં દે. કારણ કે આ તો રોજ નું થયું, આ આવીને ઉભો રહી. એટલે એ ધ્યાન રાખવું જોઈએ બહુ હાહરીમાં જા કરાય નહીં. એ કરતા ભગવાનને મંદિરે જા કરીએ માન વધે, માન ઘટે.